વડોદરામાં ભાજપે સફાઈનું કામ કરવું નથી અને કરવા દેવું નથી તેવો ઘાટ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે અતિવૃષ્ટિને કારણે ગંદકી ફેલાઈ છે તેની સફાઈ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરામાં અતિવૃષ્ટિને કારણે જે સમસ્યા સર્જાઈ, રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાઈ ગઈ ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ સફાઈ અભિયાન ચલાવ્યું છે અને સફાઈ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે રોડ રસ્તાઓ પર જઈ રહ્યા છે અને જ્યાં પણ ગંદકી ફેલાઈ છે તેને સાફ કરવાનું કામ જે છે તે હાથ ધરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત 4 થી 5 દિવસથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે। જ્યાં પણ વધારે ગંદકી છે ત્યાં ગ્રાઉન્ડ લેવલે જઈ ગંદકીને સાફ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સફાઈ કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેઠાડવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે નારાઓ લગાવે છે, भाजपा हमसे डरती है इसीलिए पुलिस को आगे करती है। ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં આમ આદમીના કાર્યકર્તાઓ જે છે તે ગ્રાઉન્ડ લેવલે જઈ કામ કરી રહ્યા છે, સફાઈ કરી રહ્યા છે, છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે। તેમને જબરદસ્તી પોલીસ વાનમાં બેઠાડવામાં આવી રહ્યા છે। ના, મારી વાત હું નથી ભાઈ। અમારે ક્યાં કોઈને નડવું છે? जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब भाजपा डरती है पुलिस को आगे करती है। हाय रे भाजपा, हाय रे भाजपा, हाय हाय। रानू साहब आगे आयो ना, आगे चलो पुलिस को आगे। पुलिस को आगे करती है। जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब भाजपा डरती है पुलिस को आगे करती है। તો અહીં સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોના ઈશારે જે છે તે અટકાયત કરવામાં આવી છે। પોલીસ કોના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી રહી છે? કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ ખરાબ કામ તો નથી કરી રહ્યા, તેઓ સફાઈનું કામ કરી રહ્યા છે। ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર અને ભ્રષ્ટાચારી નેતાઓના પાપે વડોદરાવાસીઓએ જે ભોગવ્યું, વડોદરામાં અતિવૃષ્ટિ આવી ત્યારે તેમને વાળવા અને સાફ કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેદાને આવે છે। પરંતુ લાગી રહ્યું છે કે ભાજપે સફાઈ અભિયાન નથી કરવો અને ના કરવા દેવું છે। જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહે છે અમે ફ્રીમાં કામ કરી રહ્યા છીએ, અમે સફાઈ કરી રહ્યા છીએ, છતાં તમે અમને કેમ પકડો છો, કેમ અમને રોકી રહ્યા છો? ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ જવાબ દેવામાં આવતો નથી અને કહેવામાં આવે છે તમે બેસી જાઓ। શું આ છે આપણી ગુજરાત પોલીસ? કોના ઈશારે આ ગુજરાત પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી રહી છે? સૌથી મોટો અહીં સવાલ થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સારું કામ કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલે જઈ તેઓ કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે તે અહીં સૌથી મોટો સવાલ બને છે। તમને શું લાગે છે કે પોલીસ કોના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી રહી છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ
નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.